Hello everyone, how are you all? I hope you all are doing well. સો બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એક્સપ્લેનેશન. આજે જે મેં તમને એક્સપ્લેન કરવાની છું એ છે એ કોન્સેપ્ટ ધીસ, ધેટ, ધીસ એન્ડ ધોઝ. આ ચારના વિશે મેં તમને એક્સપ્લેન કરવાની છું કે ક્યારે આપણે ધીસ લગાવવાનું, ક્યારે ધેટ, ક્યારે ધીસ, ક્યારે ધોઝ. So before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. I'll give you 30 seconds in between you to take your book and pencil. મિસ તમને 30 સેકન્ડ્સ આપે છે. એ દોરાન તમારે પોતાની બુક અને પેન્સિલ લઈ લેવાની છે. મિસની સાથે શરૂઆત કરવાનું છે. I hope you all have taken. બધાએ લઈ લીધી? So here we start. તો પહેલાં તો આપણે આજની ડેટ અને ડે લખીએ. હેડિંગ દઈએ એક્સપ્લેન, EXPLAIN, explain. These, THIS, these. Done, students? THAT, that. Written. THIS, these. THAT, that. These, that. પછી લખીએ THESE, these. AND, and. Written, students? THOSE, those. Done, everyone? So ચલીએ આપણે હેડિંગ દઈ દીધી અને સમજીએ કે ધીસ, ધેટ, ધીસ, ધોઝ આ ક્યારે લગાવવાનું છે એ જાણીએ. ધીસ એટલે આ. ધીસ એટલે શું સ્ટુડન્ટ? આ. ધેટ એટલે પેલું. અગર કોઈ ચીજ નજદીક હોય તો આપણે કહીએ ને કે આ રહ્યું, આ અહીંયા પડ્યું, આ અહીં છે, બરાબર? કોઈ ચીજ દૂર છે તો આપણે કહીએ જો ત્યાં રહ્યું, જો પેલું ત્યાં પડ્યું, બરાબર? એવી જ રીતે ધીસ, THESE, ધીસ એટલે કે એકથી વધુ ઘણી ચીજ પડી છે આપણી નજદીક તો આપણે કહેવાય ધીસ. ફોર એન એક્ઝામ્પલ, અગર એક પેન્સિલ મારી પાસે છે તો હું કહીશ ધીસ ઇઝ માય પેન્સિલ. બટ મારી પાસે તો આખું બોક્સ છે અને મેં તકરીબન 6 થી 8 પેન્સિલથી રમું છું હાથમાં લઈને, જો કે ગલત છે, આટલી પેન્સિલ બગાડાય નહીં. તો હવે જે આટલી બધી પેન્સિલ્સ છે મારા હાથમાં એનું હું કહીશ ધીઝ આર માય પેન્સિલ્સ. શું કહીશ? These are my pencils. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? પેન્સિલ પાસે જ છે પણ અગર પેન્સિલની સંખ્યા વધી ગઈ, નંબર ઓફ પેન્સિલ્સ વધી જાય તો અહીંયા ધીસનું ધીસ થઈ જાય. શું થઈ જાય સ્ટુડન્ટ્સ? THESE વાળું ધીસ આવી જશે. THIS ધીસ વાળું ધીસ નહીં રહે. ઓકે, ચલીએ એવી જ રીતે ધેટમાં અગર હું એક ઝાડ વિશે વાત કરું છું કે ધેટ ઇઝ અ ટ્રી, તે એક ઝાડ છે. ધેટ એટલે દૂર. હા ભાઈ, ધેટ એટલે કોઈ પણ વસ્તુ દૂર હોય ત્યાં આપણે ધેટનો ઇસ્તેમાલ કરીએ. બટ એક જ વસ્તુ હોય તો, અગર એકથી વધુ છે
તો થઈ જાય ધોઝ. તો ચલીએ, અગર હું એક પેન્સિલ વિશે એક ઝાડ વિશે વાત કરું છું, એક ટ્રી વિશે, તો આપણે કહેશું ધેટ ઇઝ અ ટ્રી. બટ અગર મેં વાત કરું છું આખા ઝાડના તકરીબન કમ્પાઉન્ડમાં 5-6 ઝાડ છે, તો એ થઈ જશે ધોઝ આર ટ્રીઝ. શું થઈ જશે? ધોઝ આર ટ્રીઝ. શું થઈ ગયું? સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? અગર આપણે પર્ટિક્યુલર એક જ વસ્તુ દૂર છે એના વિશે વાત કરીએ છીએ તો આપણે વાપરશું ધીસ. બટ નજદીક છે તો આપણે લગાવશું ધીસ. બટ અગર આપણે એક વસ્તુ વિશે વાત કરીએ છીએ અને એ દૂર છે તો થઈ ગયું ધેટ. બટ ઘણી બધી ચીજ છે એમાં જ તે ફોર એન એક્ઝામ્પલ એક ઝાડ છે તો આપણે ધેટ વાપર્યું. બટ ત્યાં તકરીબન 4 to 5 ટ્રીઝ છે તો આપણે વાપરશું ધોઝ. શું વાપરશું સ્ટુડન્ટ્સ? સમજાય છે તમને બધાને? ચલીએ, હજી આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. તમારે પહેલાં તો બુકમાં આ ચારે લખી લેવાનું છે. ધીસ, ધેટ, ધોઝ એન્ડ ધીઝ. આ ચારે ચાર લખી લઈએ. ચलिए, give it 30 seconds, write it fast. બધા આ પોઈન્ટ નોટ ડાઉન કરવાના છે. ચલિए, ડન સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ જો અહીંયા ચાર ઓપ્શન આપણને આપ્યા છે, ચાર ચીજ છે. ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. ધીઝ અને ધેટ જે છે ને એ ફક્ત કોઈ વસ્તુ એક જ છે તો આપણે વાપરી શકાય. અગર એક પેન્સિલ છે, ચાહે એ નજદીક છે યા દૂર, બટ હું ત્યાં એક વસ્તુમાં જ આનો ઉપયોગ કરી શકીશ. ફોર એન એક્ઝામ્પલ, અગર એક પેન્સિલ મારી પાસે છે તો હું કહીશ ધીસ. બટ અગર એક ઇરેઝર મારી પાસે છે અને એ તો ભાઈ બહુ દૂર છે મારા બેગમાં, તો હું કહીશ ધેટ. શું કહીશ? ધેટ. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ? સમજાય છે તમને? આનો ઇસ્તેમાલ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ હોવી જોઈએ, એટલે કે એકથી વધુ ચીજો હશે તો આપણે ધીસ ધેટ ન વાપરી શકાય, ચાહે નજદીક હોય કે દૂર હોય. બટ એકથી વધુ હોય તો આપણે તેનો ઇસ્તેમાલ કરી શકતા નથી. સમજાઈ ગયું? તો ચલીએ લખીએ ધીસ, ધેટ અને આવી રીતે આમ બ્રેકેટ બનાવીએ. જોયું તમે બ્રેકેટ બનાવ્યું મેં? એટલે કે કાઉન્સ બનાવ્યું. ચલીએ, તમે કર્યું? ધીસ અને ધેટની બાજુમાં આવી રીતે કાઉન્સ જેવું બનાવી નાખો. ડન સ્ટુડન્ટ્સ? હવે આપણે લખીએ સિંગ્યુલર. એની બાજુમાં શું લખશું? સિંગ્યુલર. લખીએ SINGULAR. સિંગ્યુલર. રિટર્ન. લખાઈ ગયું બચ્ચા લોગ? I'll give you 30 seconds. Note it down fast. Done. These, that લખીએ, પછી આવી રીતે કાઉન્સ કરીએ અને બ્રેકેટ કહેવાય. શું કહેવાય? આપણે જે કાઉન્સ કહીએ છીએ ને તો આને ઇંગ્લિશમાં બ્રેકેટ પણ કહેવાય. શું કહેવાય? આપણે ગુજરાતીમાં કાઉન્સ કહીએ પણ ઇંગ્લિશમાં આને બ્રેકેટ કહેવાય. ચલીએ લખ્યું. લખીએ સિંગ્યુલર. SINGULAR. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
LAR singular. Written students. SINGULAR singular. ચલીએ એવી જ રીતે નેક્સ્ટમાં જઈએ. લખી લઈએ પહેલાં એ બંને ઓપ્શન. THESE these, THOSE those. લખીએ. I'll repeat. THESE these, THOSE those. रिटर्न बच्चा लोग. તમારે પણ આ રીતે જ લખવાનું છે હા સ્ટુડન્ટ, તો તમને વધુ ઇઝી રહેશે. I'll repeat. THESE these, THOSE those, these those. ધીસ ક્યાં ઇસ્તેમાલ કરશું? મેં હમણાં જ કહ્યું હતું, જ્યારે ચીજો નજદીક છે અને એકથી વધુ છે તો. ધીસનો ઇસ્તેમાલ નજદીક ચીજો પર કરાય, બટ એકથી વધુ હોય તો. અગર એક જ પેન્સિલ છે તો હું આ વાળો ધીસ નહીં વાપરી શકું, હું લગાવીશ THIS વાળો ધીસ. અંડરસ્ટુડ? ચલીએ એવી જ રીતે ધોઝ, THOSE ધોઝ. અગર એકથી ઘણી બધી ચીજો છે, એકથી વધુ, અને એ દૂર છે તો હું વાપરીશ THOSE ધોઝ. શું વાપરીશ સ્ટુડન્ટ્સ? THOSE ધોઝ. સમજાય છે? ચલીએ હવે આપણે કરીએ બ્રેકેટ. બ્રેકેટ બનાવીએ. હમણાં આપણે કર્યું ને ઉપર, તો કરીએ બ્રેકેટ આવી રીતે. અને અહીંયા લખશું પ્લુરલ. પ્લુરલ એટલે કે બહુવચન. સિંગ્યુલર એટલે થાય એકવચન, પ્લુરલ એટલે થાય બહુવચન. તો અહીંયા મેં તમને શાના વિશે સમજાવ્યું હતું? જસ્ટ સમજાયું ને, બહુવચન. વેરી ગુડ. તો અગર ચીજો બહુવચનની છે, એકથી વધુ છે, તો આપણે એને પ્લુરલ કહેશું. શું કહેશું? પ્લુરલ. ચલીએ ડન સ્ટુડન્ટ્સ. લખાઈ ગયું? આપણે જોઈએ આવી રીતે બ્રેકેટ કરીએ એટલે કે કાઉન્સ કરીએ અને લખીએ PLURAL પ્લુરલ. Done. ચલીએ પેલામાં શું આવ્યું? સિંગ્યુલર. ધીસ અને ધેટ ક્યાં વાપરશું? તો જ્યાં ભાઈ કોઈ વસ્તુ સિંગ્યુલર હોય ત્યાં જ આપણે ધીસ ધેટ વાપરવાનું છે. સિંગ્યુલર એટલે કે એક વચન. સિંગ્યુલર હોય તો ધીસ અને ધેટ વાપરશું, બટ ધીસ એટલે નજદીક અને ધેટ એટલે કે દૂર.
અગર કોઈ વસ્તુ એક જ છે ને દૂર છે એટલે કે એક વચન છે અને આગી છે તો આપણે સિંગ્યુલર જ લખવાનું છે, સોરી ધીસ ધેટ જ લખવાનું છે. બટ અગર કોઈ વસ્તુઓ બહુ જ છે એટલે કે બહુવચન તો આપણે શું લખશું? ધીસ અથવા તો ધોસ. THESE ધીસ એટલે કે નજદીકમાં, THOSO ધોસ એટલે કે દૂર. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલીએ હજી આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. જેમાં આપણને ખબર પડશે કે આપણે કઈ રીતે લખવાનું છે અને શું કરવાનું છે. જો અહીંયા બે એક્ઝામ્પલ છે, THIS these, THESE these. Things are that close here. Things that are close here. અગર વસ્તુઓ અહીં ક્લોઝમાં હોય તો આપણે આ બે ધીસ લખવાના છે. ચલીએ લખી લઈએ. નજદીક હશે એક હોય તો પણ આ અને બહુવચન હોય તો પણ આ જ ધીસ. ચલીએ લખીએ સ્ટુડન્ટ્સ. થિંગ્સ વિચ આર નિયર. અગર વસ્તુ નજદીક છે તો આપણે લખશું THIS ધીસ અથવા તો THESE ધીસ. તમારે પણ આવી જ રીતે બ્રેકેટ કરવાના છે એટલે કે કાઉન્સ કરવાનો છે. વેરી ગુડ. ચલિए ડન સ્ટુડન્ટ. લખાઈ ગયું? written. Now we'll move on. Next શું છે? THAT that and those. THAT that, THOSE those. લખીએ that, those. અગર આ બે હશે તો આપણે લખશું things which are far. વસ્તુઓ જે આપણાથી દૂર છે. શું છે સ્ટુડન્ટ્સ? અગર ફાર એટલે કે દૂર છે તો આવશે these અથવા તો those. બરાબર ને? નહીં, અગર વસ્તુઓ દૂર છે તો આવશે that અથવા તો those. તો ચલિए ફટાફટ લખી લઈએ. THAT that, THOSE those. written. I'll repeat. THIS these, THESE these. આ બે ચીઝ, આ બે સ્પેલિંગ ક્યારે આવશે? જ્યારે ચીજો નજદીક છે. એક હોય તો THIS these અને એકથી વધુ બહુવચન હોય તો THESE these. એવી જ રીતે અહીં THAT that, THOSE those. લખ્યું સ્ટુડન્ટ? THAT that, THOSE those. અગર એક જ વસ્તુ છે અને દૂર છે તો આપણે લખ્યું that. બટ ઘણી બધી વસ્તુ છે અને એ આપણાથી દૂર છે તો આપણે લખ્યું those. ચલિए સમજ પડી? તો આપણે બંને પોઈન્ટ્સ લખી લઈએ. થિંગ્સ વિચ આર નિયર, થિંગ્સ વિચ આર ફાર. બંને પોઈન્ટ્સ લખી લઈએ. ચલિए હવે આપણે કંઈ એક્ઝામ્પલ્સ જોઈએ. આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે આગળ શું. These singular. For example, I like this apple. જો ભાઈ એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યું છે, ધીસનો ઇસ્તેમાલ ક્યાં કર્યો છે? અગર
અહીંયા એક જ એપલ દેખાડ્યું છે અને કહ્યું છે ધીસ ઇઝ એપલ, અધરવાઇઝ આઈ લાઈક ધીસ એપલ. સમજાય છે સ્ટુડન્ટ્સ? અહીંયા એક જ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે અને એ છે આઈ લાઈક ધીસ એપલ. એપલ એક છે કે ઘણા બધા? વેરી ગુડ, એક જ છે. અને શું કહ્યું છે અહીંયા આપણને? THIS ધીસ કહ્યું છે કે THESE ધીસ કહ્યું છે? યસ, THIS ધીસ કહ્યું છે. વેરી ગુડ. તો ચલિए લખી लिए एक एग्जाम्पल. एग्जाम्पल लखिए THIS ધીસ ઇસ્તેમાલ કર્યો છે જ્યાં ફક્ત એક જ એપલ છે અને તેઓના નજદીક છે. શું છે? તેઓથી નજદીક છે. ચલિए સમજ પડી? ક્લિયર? અહીંયા આપણે શું ઇસ્તેમાલ કર્યું? તો ભાઈ અહીંયા ધીસનો ઇસ્તેમાલ થયો છે કેમ કે વસ્તુ એક જ છે અને એ પણ નજદીક છે. તેમની ફિંગરથી કેટલી ટચ કરે છે, બરાબર ને? ચલિए હવે જોઈએ નેક્સ્ટ. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એ શું કહેવા માંગે છે? ધેટ. ચલિए પહેલાં તો રીડ કરીએ. સિંગ્યુલર. જો અહીંયા પણ એક જ વચન છે, એક જ એપલ છે, બરાબર ને? એક જ એપલ છે ને સ્ટુડન્ટ્સ કે એકથી વધુ છે? એક જ છે. વેરી ગુડ. તો શું કહ્યું છે આપણને? અહીંયા આપણને કહ્યું છે ધેટ. બટ શા માટે? તો ભાઈ એપલ જે છે એ કાફી દૂર છે. દૂર છે યા નહીં? જુઓ તો તેમની ફિંગરથી એપલ ઘણું દૂર છે. તો ચલિए લખીએ ફોર એક્ઝામ્પલ આઈ લાઈક ધેટ એપલ. I like that apple. એપલ ત્યાં જ રહ્યું કે દૂર થઈ ગયું? દૂર થઈ ગયું. વેરી ગુડ. એપલ જે છે એ દૂર થઈ ગયું છે. તો અહીંયા થઈ ગયું સિંગ્યુલર બટ. દૂર છે એટલે આપણે લખ્યું છે ધેટ. શું લખ્યું? ધેટ. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલિए હવે આપણે જોઈએ પ્લુરલના એક્ઝામ્પલ. આ તો થઈ ગયું સિંગ્યુલર. હવે આપણે જે એક્ઝામ્પલ જોશું ને એ જોશું પ્લુરલના. તો લખીએ ધીસ. જો અહીંયા પ્લુરલ છે, બરાબર સ્ટુડન્ટ્સ? શું છે? શું કહ્યું છે અહીંયા? અહીંયા આપણને કહ્યું છે પ્લુરલ વિશે એટલે કે બહુવચન વિશે. જો તો કેટલા એપલ્સ છે? યસ, 3 એપલ્સ. કેટલા છે? 3 એપલ્સ. અને આપણને અહીંયા જે કહ્યું છે એ છે બહુવચન એટલે કે એકથી વધુ એપલ વિશે કહ્યું છે અને એ બહુવચનમાં કહ્યું છે. શું કહ્યું છે? બહુવચન એટલે કે એકથી વધુ. ચલિए લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ડન. અહીંયા આપણને એકથી વધુ એપલ છે અને બધા એપલ એમની ફિંગર્સથી નજદીક છે. 3 એપલ્સ છે અને 3 એપલ્સ તેમનાથી ઘણા નજદીક છે. તો તેમણે લખ્યું છે અહીંયા આપણે THESE ધીસ. શું લખ્યું છે આપણે?
THESE ધીસ શું લખ્યું છે? THESE ધીસ. written students? લખાઈ ગયું? These, I like these apples. અહીંયા કયો ધીસ ઇસ્તેમાલ કર્યો? THESE ધીસ વાળો. ઓકે, ચલીએ નેક્સ્ટ જોઈએ આપણે ધોઝ. અહીંયા ફિંગર્સથી કાફી દૂર છે. અહીંયાથી આપણી જે ફિંગર મેં રાખી છે તેનાથી એપલ દૂર છે કે નજદીક? તો ભાઈ દૂર છે. તો અહીંયા આપણે ઇસ્તેમાલ કર્યો ધોઝનો. વેરી ગુડ. શા માટે? તો ભાઈ એકથી વધુ એપલ્સ છે અને એ બધા એપલ્સ દૂર છે. બધા એપલ્સ શું છે? દૂર. તો ચલિए લખીએ I like those apples. Done students? ચલિए આવી રીતે અહીંયા 4 એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. 4 એક્ઝામ્પલ્સ છે. ધીસ, that, these, those. Understood student? તો આ 4 એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે. ધીસ સિંગ્યુલરમાં ઇસ્તેમાલ થયું, ધેટ પણ સિંગ્યુલરમાં, પણ ધીસમાં ફિંગર નજદીક છે, ધેટમાં દૂર. ધીસ THESE ધીસ ઇસ્તેમાલ થયું છે નજદીકમાં, બટ કેટલા છે એપલ્સ? હા 3, એટલે કે એકથી વધુ. ધોઝ પ્લુરલમાં ઇસ્તેમાલ થયું, ફિંગર દૂર છે પણ એપલ ઘણા બધા છે. તો ચલીએ લખી લઈએ. જ્યાં ધીસ લખ્યું હશે ને ત્યાં ઈઝ આવશે. THIS ધીસ લખ્યું હોય ત્યાં ઈઝ હશે. લખીએ IS ઈઝ. એવી જ રીતે ધેટમાં પણ જ્યાં ધેટ હશે ત્યાં પણ ધીસ હશે, ઈઝ હશે. લખીએ THAT ધેટ. લખી સ્ટુડન્ટ. આ બંનેમાં ઈઝ આવશે. શું આવશે સ્ટુડન્ટ? ઈઝ. ડન. બટ अगर THESE धीस या तो THOSE ધોઝ આ બે આવશે ને તો આર આવશે. શું આવશે? આર. તો ચલિए લખી લીધું. આ બે ચીજ યાદ રાખવાની છે. અગર ખાલી જગ્યા ઇઝ અ ટ્રી એમ આવે તો અહીંયા ઈઝ છે એટલે ધીસ અથવા તો ધેટ આવશે. બટ ખાલી જગ્યા આર બર્ડ્સ તો આર આવ્યું તો બર્ડ્સ થઈ ગયા પ્લુરલ. તો યાદ રાખવાનું ધીસ અથવા તો ધોઝ આવશે. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ? તો ચલીએ આજે આપણે જે એક્સપ્લેન કર્યું છે એ આપણે આવી રીતે બુકમાં લખી લઈએ. ધીસ ખાલી જગ્યા ઇઝ, ધેટ ખાલી જગ્યા ઇઝ. લખીએ ઇઝ નિયર. લખીએ સિંગ્યુલર એન્ડ નિયર. સિંગ્યુલર and near. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? એવી જ રીતે these and those માં લખીએ
Plural and far. Plural and far. લખાઈ ગયું એટલે કે બહુવચન અને દૂર. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચાલીએ હજી એક જોઈએ આપણે. જો ધીસ કેટ લખ્યું. ધીસ ઇઝ અ કેટ. આ નજદીક છે, એરો નજદીક દેખાય છે તો આવ્યું ઇઝ. શું આવ્યું? ઇઝ આવ્યું ને? નહીં, આપણે ધીસ ધેટ લર્ન કરી રહ્યા છીએ તો અહીંયા આપણે કર્યું છે ધીસ, બીકોઝ કેટથી એરો સાવ નજદીક છે. એવી જ રીતે ધેટ, એરો કાફી દૂર છે, કેટ બહુ જ દૂર છે એટલે થઈ ગયું ધેટ. એવી જ રીતે એપલ્સ, 3 એપલ્સ છે, નજદીક છે તો થયું ધીસ. 3 એપલ્સ છે પણ દૂર છે તો થઈ ગયું ધોઝ. તો ચલિए નાવ આઈ વિલ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય.